અને વિશ્રાંતિ. સર્વે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય. આદરણીય આચાર્યશ્રીઓ, સંતો તેમજ ઉપસ્થિત વૈષ્ણવ, આજે આપણે યમુનાજીના આંદોલન માટે સૌ એકત્રિત થયા છે. આપ સૌને વિદિત હશે કે આંદોલનમાં માર્ચમાં ત્યાં જવાનું છે અને આપણા સૌ માટે અત્યારે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ જ છે કે વધુ ને વધુ લોકો એકત્રિત થઈને ત્યાં આપણો અવાજ પહોંચાડીએ. હકીકત એ છે કે કોઈ પણ શાસક કે રાજા, એ સાચો રાજા ક્યારે કહેવાય કે જ્યારે પ્રજાની બધી પ્રકારની લાગણીને સમજી શકે અને એને માન આપે, ત્યારે એનું શાસક પણ બરાબર સુસ્થિત થાય. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મેજોરિટી ભારતમાં હિન્દુ હોવા છતાં હિન્દુઓની લાગણીનો કોઈ પડઘો ક્યાંય પડતો નથી દેખાતો. અને આપણા જ તીર્થ સ્થળોમાં જેવી સમસ્યાઓ છે એવી સમસ્યાઓ કદાચ મને એમ છે કે આપણા તીર્થ સ્થળો બ્રિટનમાં કે યુએસએમાં હોત તો કદાચ આવી સમસ્યા ના હોત. એવી સમસ્યા ભારતમાં હોવા છતાં છે. એનું કારણ એક જ છે કે આપણે લોકો જે હિન્દુઓ છે એ બધા એટલા બધા ડિવાઈડ થયેલા છે કે એનો કોઈ એક અવાજ ઉભો નથી થતો. ક્યાંય પણ કોઈ પણ મંચ ઉપર આપણો અવાજ એક નથી થતો. હકીકતમાં આપણું જે ડિવિઝન છે, આપણા જે વિભાગો છે, એ વિભાગ ન હોય અને એક જ હિન્દુ સનાતન ધર્મના અલગ અલગ પાસાઓ છે. એ વાતને સમજી અને જ્યારે જ્યારે ધર્મની સમસ્યા ઉત્પન્ન થાય, જેમ આની પહેલા પણ ઘણા પ્રસંગોમાં ગંભીર સમસ્યાઓ આવેલી, જેમ શ્રીનાથજીના મંદિરમાં પ્રવેશ વિષયક, દલિત પ્રવેશ વિષયક સમસ્યા આવી હતી. એવી રીતના અનેક વખત કઈ ને કઈ સમસ્યાઓ જયારે જયારે આવી છે ત્યારે ત્યારે જો આપણે એકત્રિત થઈને એનો સામનો કર્યો હોય તો એ સમસ્યાનું નિવારણ થયું છે એવું આપણે ભૂતકાળના અનુભવો પરથી સમજી શકીએ છીએ. એટલે આપણી પાસે ઉપાય એક જ છે અને શાસ્ત્ર પણ કહે છે કે સંઘે શક્તિ કલૌ યુગે. સંઘ છે એમાં શક્તિ છે. જો સમૂહ એક હોય, આપણી એકતા હોય અને આપણો અવાજ એક હોય તો સરકાર શું, કોઈને પણ આપણી વાત માનવી પડે. અને એના માટે આપણે બળપ્રયોગ ન કરવો પડે એ વધારે યોગ્ય કહેવાય અને એ જ વધારે સારું કહેવાય. એવું કરવું હોય તો વધુ ને વધુ સંખ્યામાં અને વધુ ને વધુ લોકો જો ત્યાં ઉપસ્થિત થાય તો એ સંખ્યાને જોઈને જ કોઈ પણ સત્તારૂઢ વ્યક્તિ હોય ને એ પ્રભાવિત થાય વગર રહે નહીં. એનું કારણ છે કે આજકાલની પરિસ્થિતિમાં હોય એ જો લાગણીથી પ્રભાવિત ના થાય. શ્રી રમેશભાઈ આવ્યા છે આપણા કાર્યક્રમમાં, આપણે સ્વાગત કરીએ છીએ. હું એ કહી રહ્યો હતો કે આપણી કોઈ પણ નેતાગણો છે, આજ આધુનિક કાળના જે નેતાગણ છે એમાં બે પ્રકારના નેતા હોઈ શકે. કાં તો પ્રજાની લાગણીને માન આપે એવા નેતા હોય અને કાં તો પ્રજાના મતને માન તો આપે. લાગણીને માન આપે કે ના આપે પણ મતને માન આપતા જાય. એટલે એ વિચાર કરી અને કદાચ આપણી લાગણીને માન ન પણ આપે પણ આપણી સંખ્યા જોઈને મતને માન આપવા માટે પણ આપણા ફેવરમાં કંઈક પગલાં લઈ શકે છે. એટલે સૌથી આવશ્યક વસ્તુ એમાં અને સૌથી વધારે જેની જરૂરિયાત છે એ જ છે કે વધુ ને વધુ લોકો સંગઠિત થઈ અને ત્યાં પહોંચે અને આપણો જે વિરોધ છે એ પ્રગટ કરીએ. માહિતી તો આપ લોકોને હશે જ કે યમુનાજી લગભગ વચમાં 101 કિલોમીટરનો પટ્ટો ખાલી છે અને જે પ્રવાહ છે એ આપણા સુધી ગોકુલ મથુરા સુધી પહોંચતો નથી. તો એ પરિસ્થિતિ હોવાથી શું થાય છે કે
ખાલી વરસાદની જે ઋતુ હોય એ વરસાદની ઋતુમાં જે ઓવરફ્લો જલ થાય એ ઓવરફ્લો જ માત્ર યમુનાજીના પ્રવાહમાં આવે છે. બીજું જલ જે છે ને એ શું છે એની વિવેચના આપણે અત્યારે નથી કરવી, કેમ કે બહુ આપણને દુઃખ થાય એવી પરિસ્થિતિ છે. અને જે લોકોને ખ્યાલ ના હોય એ લોકો માહિતી મેળવે અને વિચાર કરે કે આવી દુઃખદ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તો તન ધનથી જે કઈ રીતના આપણે સહયોગ આપી શકીએ આંદોલનમાં, અને બધા એકત્રિત થઈ અને આપણો અવાજ ઉઠાવવો જોઈએ. આમાં એવું છે કે અન્ય દેશોમાં એવી વ્યવસ્થા છે કે પોલ્યુશન જેને કહેવાય પ્રદૂષણ, એ પ્રદૂષણનો સામનો કરવા માટે બહુ વ્યવસ્થિત વ્યવસ્થા છે અન્ય દેશોમાં. અને આપણે ત્યાં શું પરિસ્થિતિ છે કે એક રાજ્ય હોય એ રાજ્યની પ્રજા જો કોઈ નેતાને અનુકૂળ હોય તો એ રાજ્ય પ્રત્યે વાલાનું વર્તન થાય અને બીજા રાજ્ય પ્રત્યે દવલાની નીતિ થાય કે આ રાજ્ય અમને અનુકૂળ છે એટલે એ રાજ્યની પ્રજાને બધું આપી દે અને બીજું રાજ્ય અમને અનુકૂળ નથી એટલે એ પ્રજાને કઈ ના મળે. આવી બધી રાજનૈતિક પરિસ્થિતિઓના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઈ છે. અને એમાં જેટલું બને એટલું સંખ્યા બળે જ આમાં કામ લાગશે, બીજું કોઈ વસ્તુ કામ નહીં લાગે. એ વસ્તુ ધ્યાનમાં રાખી અને આળસ ન કરી, પ્રમાદ છોડી અને આપણું કર્તવ્ય છે, આપણે સૌ હિન્દુઓ છીએ, આપણું કર્તવ્ય છે કે આપણે આપણા ધર્મના રક્ષણ માટે ઊભા થઈ અને જવું જોઈએ. અને એમાં આપણને કંઈ આડું ના આવવું જોઈએ. એક તો આપણી જે અંદર જે વિભાગો છે એ આપણને નડવા ના જોઈએ. ઘણા એમ વિચાર કરે કે એમના તો પુષ્ટિ માર્ગનું જ છે. અરે એમનામાં તો આખા હિન્દુઓ માટે છે. જેમ ગંગાજી બધા હિન્દુઓ માટે છે એમ એમનાજી પણ બધા હિન્દુઓ માટે છે. અને ગંગાજીના આંદોલનમાં પણ આપણા આચાર્યો ગયા છે ઘણા સમયે. એવી જ રીતના આવા આંદોલનમાં પણ બધા એકત્રિત થઈને કાર્ય કરે તો જ આમાં કંઈ થઈ શકે. બાકી તો ઠાકોરજી કંઈ કૃપા કરે અને આમાં કંઈ થાય, બસ બીજું તો આપણે એમાં શું કરી શકીએ. પણ એકતા જાળવી અને અવાજને આપણો બુલંદ કરીએ એ જ